ગુનાઓને ડામવા લિંબાયત વિસ્તારમાં ડીસીબીએ કોમ્બિંગ હાથ ધરી સુરત શહેરમાં વધતા જતા ગુનાઓ ડામવા તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ડીસીબી પોલીસે સ્થાનિક પોલીસ સાથે લિંબાયત વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું। અહિંસાના પૂજારી ગાંધીનું ગુજરાત હવે પ્રતિદિન હિંસાના પગલે આગળ વધી રહ્યું છે। રાજ્યમાં બનતી ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે। ચોરી હોય, લૂંટ હોય, ધાડ જેવી ઘટનાઓ બાદ હવે લોકોની સરેઆમ હત્યા કરવી જાણે સામાન્ય બની ગયું છે। રાજ્યમાં હત્યાના કિસ્સામાં સુરત શહેર મોખરે છે। રાજ્યમાં સૌથી વધુ હત્યાનું પ્રમાણ સુરતમાં છે। ત્યારે જાણે ગુનેગારો કાયદો અને વ્યવસ્થાને ઘોડીને પી ગયા હોય તેવો માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે। દિન પ્રતિદિન વધતા ગુનાને ડામવા લિંબાયત વિસ્તારમાં ડીસીબી પોલીસે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરી હતી। કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા ઈસમોની ઘરોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ખૂનની કોશિશ, લૂંટ, ધાડ વગેરે જેવા ગુનામાં પકડાયેલા આરોપીઓના ઘરો ચેક કરી ત્યાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું।